સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈને કહેવાઈ રહ્યું છે કે જેપી નડ્ડા હાથ હલાવીને જનતાનું અભિવાદન કરી રહ્યા હોય છે ત્યારે અમિત શાહ તેમને રોકીને બેસી જવા માટે કહે છે. આ અગાઉ અમિત શાહ પોતે સતત લોકોનું અભિવાદન કરતા પણ દેખાયા હતા. આ વિડીયો ગત વર્ષે 13 ડિસેમ્બર છત્તીસગઢના રાયપુરમાં થયેલા ભાજપના એક કાર્યક્રમનો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અગાઉ પણ સોશિયલ મીડિયા પર આ જ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ અને જેપી નડ્ડા નજરે પડી રહ્યા છે. પીએમ મોદીના એક તરફ જેપી નડ્ડા ઉપસ્થિત હતા તો બીજી તરફ રાજનાથસિંહ. વિડીયો ભારત મંડપમનો છે, જ્યાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન થયું હતું. હવે કોંગ્રેસ આ વિડીયોને લઈને ભાજપ પર ખૂબ કટાક્ષ કરી રહી છે. વિડીયોને કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરતા લખ્યું છે, ભાજપના મંચ પર મોએ મોએની વધુ એક પ્રસ્તુતિ. આ સાથે જ વિડીયોની ઉપર લખેલું છે કે નડ્ડા અને રાજનાથને કોણે ઈશારો કર્યો. શું છે આ વિડીયો, જેને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની કમેન્ટ આવી રહી છે, તે પહેલા આ વિડીયો જુઓ. હવે આ વિડીયો જોઈને તમે સમજી જ ગયા હશો કે પૂરો મામલો શું છે. જેમ કે તમે જોયું કે વિડીયોમાં પીએમ મોદીના સ્વાગત માટે એક વિશાળ હાર લાવવામાં આવે છે. આ દરમિયાન પીએમ મોદીની એક તરફ જેપી નડ્ડા ઉપસ્થિત હતા તો બીજી તરફ રાજનાથસિંહ. હવે જ્યારે પીએમ મોદીને આ હાર પહેરાવાતા સમયે આગળ લઈને આવવામાં આવે છે, ત્યારે આ બંને નેતાઓ પણ આ હારને, આ માળાને પકડવા માટે આગળ આવે છે અને પછી માળા પકડીને ખુદ તેની અંદર આવવાની કોશિશ કરે છે, પરંતુ બીજી જ ક્ષણે તે પાછળ હટી જાય છે અને એકલા પીએમ મોદીને આ મોટી માળા છે તે પહેરાવી દેવાય છે. આ જ વાતને લઈને હવે કોંગ્રેસ ભાજપના નેતાઓ પર કટાક્ષ કરી રહી છે. જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે આ દરમિયાન પીએમ મોદીને પહેરાવાતી માળાને પકડવા ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હોય છે. તેઓ માળા પકડે છે અને રાજનાથસિંહ તરફ જુએ છે. બસ પછી શું હતું, રાજનાથસિંહ માળા આગળની તરફ વધારી દે છે. ભારત મંડપમથી આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાજનાથસિંહ પહેલા તો માળા પહેરવા માટે આગળ વધે છે અને પછી અમિત શાહ તેમની સામે જુએ છે તો માળાની ફ્રેમથી તે બહાર થઈ જાય છે. વાત કરીએ પીએમ મોદીના સંબોધનને લઈને તો તેમાં પીએમ મોદી કોંગ્રેસને ઉલટા ઘેરતા નજરે પડી રહ્યા હતા અને કહ્યું હતું કે તેમની છબી ખરાબ કરવા માટે કોંગ્રેસ છે તે હથકંડા અપનાવી રહી છે. આપને જણાવી દઈએ કે ભાજપના 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું રવિવારે સમાપન થયું. દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં તેનું આયોજન થયું હતું. પીએમ મોદીએ સમાપન સત્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાનનો પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ અને જેપી નડ્ડાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.